નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર જયમીન પટેલ. સાયકિયાટ્રિક કે સાયકોસોમેટિક માનસિક અથવા તો મનોદૈહિક રોગોમાં આયુર્વેદથી આપણે શું કામ કરીએ છીએ, આયુષ આયુર્વેદમાં આપણે શું ટ્રીટમેન્ટ કરીએ છીએ, આ રૂટીન બધા ક્વેશ્ચન પૂછતા હોય છે. મિત્રો, છેલ્લા 15 વર્ષની પ્રેક્ટિસમાં ઘણા બધા પ્યોર સાયકિયાટ્રિક અને ઘણા બધા સાયકોસોમેટિક કે જેને બીજા પ્રોબ્લેમ્સથી પેશન્ટ આવ્યું હોય અને પછી આપણે એને વાત કરી હોય અને એનો એક પ્રોબ્લેમ મટ્યા પછી આપણે એની સાયકિયાટ્રિકવાળી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હોય, એવા કેસમાં આપણને ઘણા બધા સારા પરિણામ મળે છે. તો ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ શું છે, આયુષ આયુર્વેદમાં શું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? આપણે 3 સેગમેન્ટમાં ટ્રીટમેન્ટ કરીએ છીએ. પહેલું સેગમેન્ટ છે મેડિસિન. મેડિસિન એટલે આયુર્વેદિક હર્બ્સ કે જે સ્ટ્રેસ ઓછો કરે, એન્ઝાયટી એની એક્ટિવિટી હોય, એન્ટી ડિપ્રેસન્ટ એક્ટિવિટી હોય, જે નેચરલી સ્લીપને પ્રોડ્યુસ કરે, એ રીતના હર્બ્સની મેડિસિન છે આપણે આપીએ છીએ. તો રૂટીનમાં જેમ કે બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાસી, અશ્વગંધા, એના કોમ્બિનેશનથી પણ આપણે ટેબ્લેટ બનાવીએ છીએ અને આપીએ છીએ અને એના ખૂબ જ સારા પરિણામ છે. તો ઘણી બધી આયુર્વેદિક હર્બ્સ છે, ઘણી બધી આયુર્વેદિક મેડિસિન છે જેને 2, 4, 6 મહિના રેગ્યુલર લેવામાં આવે, રેગ્યુલર આપવામાં આવે તો એની જે તે કન્ડિશન છે સાયકિયાટ્રિકની, એમાંથી એ બહાર નીકળી જાય છે પેશન્ટ. ઘણી વખત આપણે એલોપેથી મેડિસિન સ્ટાર્ટ હોય અને એની સાથે પણ આપણે આયુર્વેદિક મેડિસિન આપીએ છીએ તો ધીમે ધીમે એનો ડોઝ ઘટે છે અને એમાંથી બહાર નીકળે છે. તો આ જે આપણા હર્બ્સ છે એ ડિસીઝ મોડિફાઈંગ છે, સિમ્પ્ટોમેટિક નથી કે ભાઈ લીધી અને તરત ઊંઘ આવી ગઈ, એ રીતની વસ્તુ નથી. આને ધીરે ધીરે અભ્યાસ કરવાથી એમાંથી કમ્પ્લીટલી રિકવર થવાય છે અને કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. તો આયુષ આયુર્વેદમાં આપણે જે પહેલું સેગમેન્ટની વાત કરી ટ્રીટમેન્ટનું, એ છે મેડિસિન. તો ઘણા બધા ટાઈપ્સના મેડિસિન આપણે આમાં યુઝ કરીએ છીએ અને એના ખૂબ જ સારા પરિણામ છે. થેન્ક યુ.